આમ તો અવારનવાર વ્યાજે રૂપિયા આપનાર જે વ્યાજખોરો છે, આ વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે અને આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે અને પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. પરંતુ પાટણ જે શહેર છે, આ પાટણ શહેરમાં એક વિધવા મહિલા અને આ વિધવા મહિલાને પોતાના ઘર ખર્ચ માટે 5,000ની જરૂર હતી અને આ 5,000 એક વ્યક્તિ પાસેથી લીધા અને એ પણ 1 મહિનાના વાયદે અને આખરે 1 મહિનાના સમયમાં આ રૂપિયાની ચૂકવણી ન કરતા આ વ્યાજે આપનાર જે ઈસમ છે, આ ઈસમ પોતાના ઘરે પહોંચ્યો અને મહિલાના શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટી તેને સળગાવી દીધી. તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો અવારનવાર ગુજરાતમાં અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે કે વ્યાજે જે રૂપિયા આપે છે એ રૂપિયા પાછા લેવા માટે પઠાણી ઉઘરાણી કરતા હોય છે અને આખરે ઘણી વખત મામલો પોલીસ મથકે જાય છે અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. પરંતુ પાટણ જિલ્લો અને પાટણ જિલ્લાનું જે પાટણ શહેર છે, આ શહેરમાં આવેલ જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે અને આ જ હદ વિસ્તારમાં આવેલું ખગાલપુર જે વિસ્તાર છે, આ વિસ્તારમાં પિંકીબેન નામની એક પટણી મહિલા છે અને આ મહિલાના પોતાના ઘર ખર્ચ માટે પૈસાની જરૂર હતી અને જે કલર કામ કરતા જે બાબુભાઈ રાવળ નામનો જે વ્યક્તિ છે, આ વ્યક્તિ પાસેથી 1 મહિનાના વાયદે 5,000 વ્યાજવા લીધા હતા. જો કે 5,000 રૂપિયા લીધા બાદ 1 મહિનાનો સમય વીતવા આવ્યો અને ઉઘરાણી કરવામાં આવી, પરંતુ જે મહિલા છે, આ મહિલાએ કહ્યું હું થોડા દિવસમાં રૂપિયા ભેગા કરી તમને આપી દઈશ. આ પ્રકારનું કહેતા જે વ્યાજે આપનાર જે બાબુભાઈ રાવળ છે, આ બાબુભાઈ રાવળ ઉશ્કે રહી જાય છે અને આખરે પોતે જે હાથમાં જે ડોલ છે, આ ડોલમાં જે જ્વલનશીલ પદાર્થ હતું, આ પદાર્થ આ મહિલા ઉપર છાંટે છે અને આખરે દિવાળી નાખતાની સાથે તે સળગી જાય છે અને જે મહિલા છે, આ મહિલા દાઝી જતા તેને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને જે વ્યાજે આપનાર જે બાબુભાઈ રાવળ હતો તે પણ 40% દાઝે છે અને તેને પણ જે હોસ્પિટલ સારવાર ખાતે ખસેડવામાં આવે છે. જોકે મામલો પોલીસ મથકે પહોંચ્યો અને પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી અને આખરે ફરિયાદને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી. જોકે જે મહિલા હતી, આ મહિલાની સારવાર ચાલુ હતી, તે દરમિયાન મહિલાનું મોત થાય છે અને આખરે આ જે બાબુભાઈ રાવળ જે વ્યાજે રૂપિયા આપનાર છે તેની વિરુદ્ધ 302ની કલમ જે છે તે ઉમેરવામાં આવે છે અને આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને જે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ છે, આ પીઆઈનો મેં ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે પીઆઈ કહ્યું કે હા, આ જે પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે અને આ હદ વિસ્તારમાં જે ખગાલપુર વિસ્તાર છે તે મહિલા છે, આ મહિલાને ઘર ખર્ચ માટે 5,000ની જરૂર હતી ત્યારે આ મહિલાએ કલર કામ કરતા બાબુભાઈ રાવળ પાસેથી 5,000 વ્યાજવા 1 મહિનાના વાયદે લીધા હતા. જો કે 1 મહિનાનો સમય થયો, પરંતુ આ મહિલા દ્વારા પૈસા ના આપતા આખરે આ વ્યક્તિ દ્વારા ઉઘરાણી કરવામાં આવી અને ઉઘરાણી કરતાની સાથે આ મહિલાએ કહ્યું કે હા, થોડા રૂપિયા ભેગા કરી હું આપી દઈશ. આ પ્રકારનું કહેતાની સાથે જે વ્યાજે આપનાર બાબુભાઈ રાવળ છે તે ઉશ્કેરાય છે અને આખરે પોતાને હાથમાં જે ડોલ હતી, આ ડોલમાં જે જ્વલનશીલ પદાર્થ હતું તે તેના ઉપર નાખી તેને દિવાળી નાખે છે અને આખરે તે સળગી જાય છે. જોકે સારવાર દરમિયાન તેનું મોત થાય છે અને આખરે જે પોલીસ છે, આ પોલીસે જે ગુનો હતો, આ ગુનામાં 302ની કલમ અભોરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 12/7/2024 પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી એક વર્દી આવી હતી કે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પિંકીબેન પટણી હાલ દાઝી ગયા છે અને સારવાર હેઠળ છે. આ વર્દીના આધારે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન થી પોલીસ તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી અને પિંકીબેનની ફરિયાદના આધારે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 445/2026 નંબરથી ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આ ગુનાની ટૂંક હકીકતની વાત કરીએ તો પિંકીબેન પટણીએ એકાદ મહિના પહેલાં એની બાજુમાં રહેતા બાબુભાઈ રાવળ પાસેથી 5,000 રૂપિયા ઉછીના લીધેલા હતા અને આ જે ઉછીના પૈસા પાછા લેવાની જે રકઝક હતી એમાં આખી ઘટના બની હતી. પિંકીબેન પટણી જ્યારે પોતાના ધર્મના ભાઈ એવા જીતુભાઈ પંચાલની ઘરે હતા અને આ જે પૈસાની લેતીથી બાબતે ચર્ચા થતી હતી ત્યારે જે બાબુભાઈ રાવળ છે, આ કામના આરોપી, ઉશ્કેરાઈને એક ડોલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને ત્યાં આવી ગયા હતા અને પિંકીબેન પટણીને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આ જે જ્વલનશીલ પ્રવાહી છે એ આરોપી અને ફરિયાદી બંને ઉપર પડતા બંને ગંભીર રીતે દાઝી ગયા હતા અને બંનેને વધુ સારવાર હેઠળ ખસેડવામાં આવેલા હતા. પિંકીબેન પટણીની હાલત નાજુક હોતા એમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હતા. ત્યાં ડૉક્ટરો તેમને મૃત જાહેર કર્યા હતા અને એમને મૃત જાહેર થતાં મર્ડરનો ગુનો દાખલ થતાં કલમ વધારો કરવા માટે કોર્ટને રિપોર્ટ આપવામાં આવેલો છે. હાલ આ જે ગુના છે એની તપાસ પાટણ સિટી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ગોયલ સાહેબ ચલાવી રહ્યા છે
અને આ ગુનાની જે મુખ્ય હકીકતની વાત કરીએ તો જે 5,000 રૂપિયા ઉછીના આપેલા હતા એના સિવાય પણ કંઈ હકીકત છે, મોટિવ શું હતો એની વધુ તપાસ હાલ ચાલી રહી છે. જોઈએ આવનાર સમયમાં પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ.